ઓઇલ એક્સપર્ટ જાહેરાત જોઈને ડિંડોલીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા ગયેલી યુવતીના રૂમમાંથી રોકડ દાગીના બળીને રૂપિયા 13.45 લાખની મદદ ચોરી કરનારું પાટીલ દંપતી નાસિકથી પકડાયું. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી પંકજ પાટીલ માત્ર ચોર નહીં પણ મોટો ઉઠામણાખોર પણ છે, જેણે લોન અપાવવાના બહાને 10 લોકોને મળીને કુલ 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. મામલો એપ્રિલ મહિનાનો છે, જ્યારે 22 વર્ષની દીપાબેન નનવરે ઓઇલ એક્સ પર મળેલી જાહેરાત જોઈને ડિંડોલીના નવરત્ન બંગલોઝમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા આવી હતી. રૂમ માલિક સૃષ્ટિબેન પાટીલ અને તેના પતિ પંકજ પાટીલે યુવતીને રહેવાની સગવડ આપી હતી, પરંતુ 13 એપ્રિલે દંપતી ઘર ખાલી કરીને યુવતીને સામાન લઈને ભાગી ગયો. બાદમાં ફોન કરીને પંકજે દાવો કર્યો કે તેની સામે 12 ફરિયાદો નોંધાયેલી છે, એટલે ભાગવું પડ્યું. ડિંડોલી પોલીસે તકનીકી સર્વેલન્સના આધારે સતારા અને ત્યારબાદ નાસિકમાં દંપતીને ઝડપ્યો. તેની પાસેથી કાર, 6 મોબાઈલ અને સોનાના ઘરેણાં મળીને કુલ 13.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પંકજ પાટીલ એજન્ટ તરીકે ઓળખ આપીને બેંકોમાંથી લોન અપાવવાના બહાને ગ્રાહકોના નામે મોંઘા મોબાઈલ ખરીદીને ત્યારબાદ વેચીને રોકડ કરી લેતો હતો. આ કેસમાં પાટીલ દંપતીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સાડો આદિત્ય હજુ વોન્ટેડ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.